જય હિન્દ મિત્રો. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અમદાવાદના કચ્છથી ભારતની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું છે. આ ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલશે અને એની અંદર 12 એસી કોચ હશે. ભારતની અંદર વંદે ભારતના 4 વર્ઝન બની રહ્યા છે. સૌથી પહેલા 15 ફેબ્રુઆરી 2019ના રોજ દિલ્હીથી વારાણસી સુધી જેને લોન્ચ કરવામાં આવી એ ચેર કાર છે, એટલે કે એની અંદર બેસીને જઈ શકાય એવી છે, જે વિવિધ ઘણી બધી હમણાં લોન્ચ થઈ છે. તો એ કોણ બનાવે છે? એ બનાવે છે આઈસીએફ, ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈ. એના બાદ મેટ્રો ટ્રેન કોણ બનાવી રહ્યું છે? તો રેલ કોચ ફેક્ટરી કપૂરથલા અને આઈસીએફ ચેન્નઈ બંને ભેગા મળીને બનાવી રહ્યું છે. એના બાદ વંદે ભારત સ્લીપર ટ્રેન, આ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ બીઈએમએલ બેંગ્લોરને 10 ટ્રેન બનાવવાનો ઓર્ડર આપ્યો છે. એના ઉપર આપણે વિડીયો ઓલરેડી બનાવી ચૂકેલા છીએ. અને એના બાદ ચોથી છે અમૃત ભારત ટ્રેન. આ ટ્રેન જે છે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે, પણ સેફટીને ધ્યાનમાં લઈને 130 કિલોમીટર ચલાવવામાં આવે છે. તો આવી આગળની એક્ઝામને લઈને મોસ્ટ ટાઈમથી મુદ્દાઓ જાણતા રહેવા માટે આપણી અધિકારી ચેનલ ઉપર રોજ સવારે 8 વાગે લાઈવ ડેલી કરંટ અફેર્સના લેક્ચરમાં મારી સાથે